મારું નામ એકતા ધકાન છે. એકતાબેન, શું બનાવ બન્યો હતો તમારા પતિ સાથે છેતરપિંડી કરી 3 કરોડ રૂપિયાની? હા, શું હતી? આફ્રિકામાં સોનાની ખાણ છે અને આપણે સોનાની ખાણ લેવાની છે અને જેસીબી લેશું ને એ બધું એવો પ્લાન ને બધું બતાવ્યું મારા હસબન્ડને. એ હિતેશ સાગર, જેની વાઈફ છે, એ મારી ફ્રેન્ડ હતી, મીનાક્ષી સાગર. તો એ લોકોએ એવું બધું અમને બધું બતાવ્યું કે ભાઈ આપણે આવી રીતે બિઝનેસ કરીએ અને એવી બધી વસ્તુઓ આવી કે ભાઈ આફ્રિકામાં સોનાની ખાંડ ને એવું કરશું, તમારે આટલું રોકાણ કરવું પડશે. મારા હસબન્ડને બધીથી પૈસા ખેંચી રોકાણ કર્યું, સોનું બધું અમારો પૂરો ધંધો અમે વાઇન્ડ અપ કરીને એને બધું રોકાણ ને બધું અમારું આપી દીધું. 3 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે, જે એમને અત્યારે અમારી પાસેથી લઈ લીધા છે અને અમને આપવા માગતા નથી પાછા. અને ત્યાં એનો કોઈ બિઝનેસ કે કોઈ એમાં એનું સોનાની ખાણ કે એવું કોઈ એને કંઈ કર્યું નથી એમ. અને ટોટલી મીનાક્ષી સાગર ને હિતેશ સાગરે અમારી સાથે ટોટલી ફ્રોડ જ કર્યું છે. એ હવે અમને ખ્યાલ પડ્યો છે. તમારી પર હુમલો પણ કર્યો હતો? મારા પર હુમલો પણ એને ગઈ 11 તારીખે મને માથાના ભાગમાં પાઇપ મારી દીધી હતી, લોખંડની પાઇપો મારી અને મારા પર જીવલેણ હુમલો પણ એને કરેલો. અને હજી પણ એ મારી નાખવાની ધમકીઓ પણ અમને બીજા થ્રુ અપાવડાવે છે. શું માંગ શું છે તમારી? મારી માંગ એવી છે કે અમે પોલીસ કમિશનર સાહેબને ને બધે અમે આ અરજી પહોંચાડી છે. બધાને હું એક જ નિવેદન કરું છું કે અમને ન્યાય મળે, અમારી જે મૂડી છે, અમારી જે રકમ છે એ અમને પાછી મળે અને અમારા પર જીવલેણ જે એક જોખમ છે એના માટે અમને ન્યાય મળે, કે મારા પરિવારની એક સુરક્ષા મળે. મારું નામ જયેશ ધકાણ. જયેશભાઈ, તમારી સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આફ્રિકામાં સોનાની ખાંડની લીઝમાં લેવા માટેની જે વાત હતી તેને લઈને તમારી સાથે છેતરપિંડી કરી. કોણે કરી, શું છે સમગ્ર વિગત? હિતેશ સાગર કરીને છે. એને આજથી 1 વર્ષ ઉપર પહેલાં મને કીધું કે આપણે સોનાની ખાણ કરીએ ત્યારે એમાં 3 કરોડ જેટલા રોકવા પડશે. કઈ જગ્યાએ સોનાની ખાંડની વાત? વેસ્ટ આફ્રિકા, ગિની. તો કે પહેલાં અમુક પૈસા દે ને તો હું તને ત્યાં લઈ જાઉં. એટલે મેં ત્યારે એને પેઢીમાંથી ગોલ્ડ વેચે ને એમ એને 70 કે 80 લાખ જેટલું અંદાજે એ મારે આગળ છે એને બધા પુરાવા સોનું એને પેઢીમાં આપ્યું. પછી મને 1-2 મહિના પછી આફ્રિકા લઈ ગયા. ત્યાં 1.5 મહિનો રહેવું. ત્યાં મને ખાલી પ્રોસેસ શીખવાડી કે આ આપણે આમ ખાંડ થાય ને આટલા કિલોમીટર હોય લીઝ ઉપર, પણ મને જમીનમાં ન દેખાડી કે ત્યાં આપણે જઈ ન શકીએ, રસ્તા ન હોય એમ કરીને. એટલે ત્યાં સુધી વાંધો નહોતો. પછી હું તો આવતો રહ્યો. પછી 2 મહિના પછી એ ભાઈ આવ્યા છે. પછી મને કે ઉપલા પૈસા આપણે વાત થઈ નહીં પ્રમાણે દેવાના છે. એટલે આપણે તેમ કરીને મારે હજી પેઢીમાં સોનું હતું એ અને મારો વારસાઈ દાગીનો મળીને બધું હિસાબ મારીને 3 કરોડ જેટલું મેં એને પૂરું કરી દીધું એને. પછી એનું ધીરે ધીરે વર્તન બદલા લાગ્યું. એટલે મને ખબર પડી કે આમાં કાંઈ આગળ વધતું નથી, ખાલી મારે ખર્ચા પૂરા પૈસા આપતો હતો ખાલી. એટલે મેં કીધું આમાં કંઈ આપણે રહેવું નથી. તો કે આમાં તો હજી 35 કરોડ રોકવા પડે તો આગળ વધે ને તો તમારા પૈસા જશે. અને એમ કરી મને બહુ દબાવતો. હું ઘરે કહી શકતો નહોતો. એટલો મને 4 થી 5 મહિના અતિશય ટોર્ચર કર્યો. મન થાય તો ગાડીમાં મને ગાળ દઈ દેતો, તો આપણે કંઈ બોલી ન શકતા. પછી જ એ વાતની મારી વાઈફને જાણ કરી. તો મારી વાઈફ તે એ ટાઈમે એનો ફોન આવ્યો હશે એની મારી વાઈફ પર તે કે આવીને જોઈ જાઉં. તો ગઈ હશે. તો ત્યારે વાતમાં એને હું હતો, મારી દીકરા વહુ હતી, તેની સામે એને મારી વાઈફને માથામાં લોખંડનો સળિયો મારી દીધો. એટલે આ બધું એનું પ્લાન જ છે. એ મગજનો ગરમ જ છે. પોતે બેંક કરપ્ટ છે. આદિત્ય ઓર્નામેન્ટ જોઈ લો, અત્યારે બેંક કરપ્ટ છે. એ બધું પાછળથી ખબર પડે એટલે મારે નીકળી જવું હતું. પણ એની વાતમાં આપણે આવી ગયા. પણ મારી માંગ છે પોલીસ કમિશનર જે હોય કે મને ન્યાય મળે. મારા છોકરાની જીવનની મૂડી છે, મારા હકનો પૈસો છે અને આપણે કંઈ સટ્ટો નથી રહી. ધંધો કરવા ગયા એમ કરીને આપણે છેતરપિંડી કરી છે ને મને ન્યાય મળે એ આશા રાખું છું.